વલસાડ તાલુકાના રોલા ગ્રામ પંચાયતને લઈ સરપંચની ગેરહાજરીમાં બોગસ સહી કરીને નાણાં ઉચાપત થયા હોવાના આક્ષેપ થયા છે। ત્યારે આ અંગે મંતવ્ય ન્યૂઝના અહેવાલ પ્રસારિત થયા બાદ ગામમાં ચર્ચા ઉઠી હતી। આક્ષેપોના વિરોધમાં સરપંચ અને સભ્યોના સમર્થનમાં લગભગ 400 જેટલા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી। ગ્રામજનોએ જણાવ્યું હતું કે પંચાયતના વિકાસ કાર્યોમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી અને તમામ કામ ઓનલાઈન ટેન્ડર તથા પારદર્શક પ્રક્રિયા દ્વારા કરવામાં આવ્યા છે। પંચાયતે તેના પુરાવા પણ રજૂ કર્યા છે, પણ કલેક્ટરને સોંપ્યા હતા। ત્યારે સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની માંગ સાથે દોષિત સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। જે વહીવટ કરવામાં આવ્યો છે ચેક ઉપરથી એ બી વાત તદ્દન ખોટી છે। અને બીજું વસ્તુ એ છે કે જનરલી બધાને ખબર જ છે કે બેંકવાળા પણ એટલા બધા અભણ નથી કે કોઈની પણ ડુપ્લિકેટ સાઇન પર એ લોકો ચેક પાસ કરી દે, એટલે એ વાત પણ તદ્દન ખોટી છે। અને જે પણ ચેક પર સાઇન કે તે મારા થ્રુ જ થયા છે। શું કેવું છે આપણું હવે છેલ્લે શું કેવું શું માંગ છે? એટલે મારું એ જ કેવું છે કે જે બધા ખોટા આક્ષેપો લાગ્યા છે એના પર કાર્યવાહી થાય, ચેકિંગ થાય। જે પણ ભૂલ હશે, અગર જો અમે ખોટા હશું તો અમારા પર કાર્યવાહી થશે, અને જો અમે ના ખોટા હોઈએ તો પછી સામેની પક્ષ છે એના પર કાર્યવાહી થવી જોઈએ। આક્ષેપ લગાવવાનું તો વિરોધીનું કામ હોતું છે, અને ટૂંક સમયમાં ઇલેક્શન આવે છે એટલે આવા સ્તરનો ઠાઠા રહી છે। પણ અમારે કલેક્ટર સાહેબ અને ટીડીઓ સાહેબને નમ્ર વિનંતી છે કે એની તપાસ કરવામાં આવે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવે। શું લાગે છે આક્ષેપ સાચા રહેશે તો શું કેવું છે? આક્ષેપ સાચા રહેશે તો આક્ષેપ છે જ નથી સાચા। વારંવાર એવી લોકો ફરિયાદો કરી છે, વારંવાર। આજે 2016 આ ચાલતું આવેલું છે, એક બી આક્ષેપ સાબિત થયો છે ને અમે કામ કર્યા જ છે, તો પછી એમાં કોઈ શંકાને સ્થાને જ નથી કે કામ ખોટા થયા જ નથી। સરપંચી દ્વારા બોડીઓ દ્વારા કામ કરવામાં આવ્યા જ છે। આક્ષેપ સાચા લાગશે તો શું લાગે છે? આક્ષેપ સાચા હશે તો સરકાર જે કાયદેવાહી કરશે તો એમાં અમે તૈયાર છે।